સુરત મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે। સુરત સિટી લિંક લિમિટેડ દ્વારા શહેરના બસ ઓપરેશન માટે પ્રથમ વખત મહિલા બસ ડ્રાઈવરની ભરતી કરવામાં આવી છે। આ પહેલ પીએમ મોદીના રાષ્ટ્રીય વિઝનને અનુરૂપ છે। સુરત શહેરમાં મહિલાઓની ભાગીદારી વધારવા, સુરક્ષિત અને સરળ ગતિશીલતા પ્રદાન કરવા તથા સામાજિક સમાનતાને પ્રોત્સાહન આપવા સતત પ્રયત્નશીલ છે। જેબીએમ ઇકોલાઇફ મોબિલિટી દ્વારા નિમણૂક કરાયેલી આ મહિલા ડ્રાઈવર પાસે હેવી વાહન ચલાવવાનો 4 વર્ષથી વધુનો અનુભવ છે। હાલમાં તેઓ બીઆરટીએસ પિંક બસ રૂટ નંબર 12 ઓએનજીસીથી સરથાણા નેચર પાર્ક પર નિયમિત સેવા આપી રહી છે। સુરતમાં જાહેર પરિવહનમાં મહિલાની ભાગીદારીનો આ પ્રથમ અને પ્રેરણાદાયક પ્રયાસ છે। આ ભરતી દ્વારા માત્ર રોજગારની તક જ સર્જાઈ નથી, પરંતુ સમાજમાં મહિલાઓ પ્રત્યેનો વિશ્વાસ, સક્ષમતા અને પ્રતિભા અંગે સકારાત્મક સંદેશ પણ મજબૂત બન્યો છે। સુરત શહેર ભવિષ્યમાં મહિલા કેન્દ્રિત નીતિઓ અને જેન્ડર ઇન્ક્લુઝિવ મોબિલિટીને વધુ વેગ આપવા પ્રતિબદ્ધ છે। देखिए सूरत मेरे लिए नया है, बाकी अच्छा लग रहा है। कितने टाइम आपने ये बस चलाने की ट्रेनिंग ली? मेरी एक बीआरटीएस में मैंने 4 साल बस चलाई है। 1 महीने की ट्रेनिंग थी इंदौर में, और यहाँ पर भी 1 महीने की ट्रेनिंग है। आप पहले इंदौर में थी, अभी सूरत में हो, दोनों की ट्रैफिक में कैसा आपको लग रहा है? क्योंकि सूरत में ट्रैफिक ज्यादा होता है। देखिए हमने भी ट्रैफिक में गाड़ी चलाई है, तो मुझे ज्यादा नहीं लगा, बाकी सूरत को समझने में थोड़ा समय लगेगा मुझे।